અને સુરેન્દ્રનગરમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। મૂળીના ગોદાવરી ગામની સીમમાંથી પસાર થતી લાઇનમાં ભંગાણ, તો પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા। પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડતા આ ભંગાણ થયું હોવાનું અનુમાન છે। ગ્રામજનોએ આ અંગે સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી। હાલમાં સૌની યોજનાના પાણીનો પ્રવાહ ઉપરથી બંધ કરવામાં આવ્યો છે। પાણીના ફુવારા ઉડ્યા અને પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડવાને કારણે આ ભંગાણ થયું હોવાનું અનુમાન સર્જાઈ રહ્યું છે। ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી પાણીનો વેડફાટ વ્યય થતો અટકાવવા માટે આ પાણીના પ્રવાહને ઉપરથી બંધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની આ વાત છે કે જ્યાં પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડી અને તેના કારણે ભંગાણ થયું હોવાનું અનુમાન છે। અંદાજે 30 થી 40 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઉડ્યા અને હજારો પાણીના લીટરનો વેડફાટ થયો છે। વધુ માહિતી મેળવીશું। વિરેન ડાંગરેચા આપણી સાથે જોડાયા છે। વિરેન, સુરેન્દ્રનગરમાં સૌની યોજનાના પાણીનો વેડફાટ, શું વધુ વિગતો? ચોક્કસથી રાતા વાત કરો તો મૂળી તાલુકાના ગોદાવરી ગામનો બનાવ છે। ગોદાવરી ગામની સીમમાંથી પસાર થતી સૌની યોજનાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જ્યારે ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા ફુવારા પણ ઉડી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીના પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડતા ભંગાણ થયું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે। ત્યારે આ જ મામલે ગ્રામજનો અને ખેડૂતોએ સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી છે અને હાલ સૌની યોજનામાં પાણીનો પ્રવાહ ઉપરથી બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી રાજા। જી વિરેન, આભાર આપનો તમામ વિગતો બદલ।